અરવલ્લી બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ, લાખણી અને દિયોદર તાલુકામાં વરસાદ, લાખણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દિયોદરના ફોરણા, જાડા, લુંદ્રા ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી લાખણીની બજારોમાં વહેતા થયા પાણી, મગફળી અને બાજરી સહિતના પાકને જીવનદાન મળશે। લાખણી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દિયોદરના ફોરણા, જાડા, લુંદ્રા ગામમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। લાખણીની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। જ્યાં જુઓ ત્યાં બસ ચારે બાજુ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો વાત કરીએ પંચમહાલ જિલ્લાની। પંચમહાલ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગોધરા, શહેરા અને મોરવા હડફ તાલુકામાં વરસાદ, ગોધરામાં 1 ઇંચ, મોરવા હડફમાં 2.5 ઇંચ વરસાદ, શહેરા તાલુકામાં પણ ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। પંચમહાલ જિલ્લો પણ મેઘરાજાએ તરબોળ કરી દીધો છે। વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગોધરા, શહેરા, મોરવા હડફ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ગોધરામાં 1 ઇંચ, મોરવા હડફમાં 2.5 ઇંચ, શહેરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે।